જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધા મિત્રોને. મસ્ત મજાનું થઈ ગયું હતું ગુડ મોર્નિંગ ને આજે જવાનું તો આપણે મામાની વાડીએ ડૂસો ભરવા પહોંચી ગયો તો મામાની વાડીએ ને જોઈ લ્યો હમણાં થોડીક વારમાં ટ્રેક્ટર આવવાનું હતું ને જોઈ લ્યો સામે ડૂસો પડ્યો તો ને એ જ ભરવાનો હે. ટ્રેક્ટર તો આવી ગયું હતું ને જોઈ લ્યો આપણે માથે ચડી ગયા ટોલીન માથે ને જોઈ લ્યો અહીં હવાઈ આવતી હતી ને મસ્ત મજાનો વ્યૂ હતો. હાલો ફટાફટ ડૂસો ભરના. ડૂસાનો ઝાકડો ભરાઈ ગયો તો પણ હવે આ ટ્રેક્ટર જતું હતું સીધું ઘરે ઠલવવા, કારણ કે ગામમાં જ જવું ને ઠલવવા. અને મિત્રો બાજરો તો જો કેવો થઈ ગયો મસ્ત મજાનો, જોઈ લ્યો કેમ લાગે ને એક નંબર. બાકી બાજરાનો તો વ્યૂ જોઈ લીધો પણ જોઈ લ્યો મારો મામો જો મોઢું હલાવતો હતો ને એ જઈ હવે ઘરે ટ્રેક્ટર ઠલવવા. અને પાછું ટ્રેક્ટર આવી ગયું હતું ને હવે પાછો ભરવાનો હતો ડૂસો. તો હાલો ડૂસો પાછો ભરના. ડૂસો તો અડધો ભરાઈ ગયો હતો પણ અમારો મોન્ટુ છે ને એ ઠેકડા મારીને ખૂંદતો હતો જોઈ લ્યો. અને ડૂસાનો ઝાકડો ભરાઈ ગયો હતો ને હવે સીધું જવાનું હતું ઘરે. એટલે હું ને મારો મામો ને બધા હવે નીકળી ઘરે પહોંચી ગયા હતા. ઘરે ને જોઈ લ્યો ફૂંસલી સાટા ચાલુ થઈ ગયા હતા ને આપણે બપોરા કલાઈ મસ્ત મજાને જોઈ લ્યો શાક ને લોટલો ખાઈ તો લીધું હતું પણ હવે જોઈ લ્યો તમે આ મેળી માથે ચડ્યો તો આટો મારવા જોઈ લ્યો હા વાદળા કારા થઈ ગયા. તો એવું લાગતું હતું વરસાદ આવવાનો છે. વાડીએ ડૂસો ભરવા ગયા હતા ને તે થોડા લુગડા ને બધું ભરાઈ ગયું હતું એટલે હવે નાવાનો ટાઈમ આવી ગયો હતો ને પેલા અમારો મોન્ટુ નાઈ લ્યો ને પછી મારે નાવાનું છે. મારા માસી તૈયાર થઈ ગયા હતા ને હવે અમારે રાજુ મામા ઘરે જવાનું હતું કેમ કે કંથા હતી એટલે પછી હું ને મારો મોન્ટુ ભાઈબંધ બે નીકળી ગયા ને જો સામે ઘર દેખાય ને ત્યાં જ આપણે જવાનું છે. રાજુ મામાના ઘરેથી પાછા નીકળી ગયા હતા ઘર તરફ ને એને મસ્ત મજાનો પ્રસાદ લઈ લીધો હતો ને હવે જાય સીધા ઘરે પહોંચી ગયો તો ઘરે ને. આજનો મિની વ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખી. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને ફોલો કરી નાખજો.